નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જેની રાહ જોતા હતા એ સમય આવી ગયો છે। તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી એલઆરડી નું કટ ઓફ જાહેર થઈ ગયેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એલઆરડી નું કટ ઓફ કેટલું રહ્યું છે અને કેટલા ઉમેદવારને ડોક્યુમેન્ટ માટે બોલાવે છે તેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોમાં જો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક મારી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂ કરી। ફાઇનલી એલઆરડી નું મેરિટ આવી ગયું। કેટલા ઉમેદવારો પાસ થયા અને કેટલા ઉમેદવારનો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે, મેરિટ આટલું નીચું રહ્યું, તો ચાલો તેની સંપૂર્ણ ચર્ચા કરી। તો સૌથી પહેલા તો જોઈએ આપણે કુલ 12,000 ખાલી જગ્યા માટે કુલ 22,164 વિદ્યાર્થી મિત્રો 22,164 ને ડીવી માટે બોલાવેલા છે। તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 22,164 ઉમેદવારોને બોલાવેલા છે। ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા છે। દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફ નીચે મુજબ છે। તો વિદ્યાર્થી મિત્રો, જોઈ લઈએ આપણે જનરલ કેટેગરી જોઈ પહેલા, તેમાં 120.50 માર્ક જેને છે કે એ બધાને ડીવી માટે બોલાવેલા છે। તો જનરલમાં મહિલામાં જોઈ લઈએ તો એમાં 98.25 રહ્યું છે। તો મહિલામાં જેને 98.25 છે એ બંને ડોક્યુમેન્ટ માટે બોલાવેલા છે। તો તેવા ઉમેદવાર 10,333 છે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ જોઈ જનરલમાં તો એમાં 94.50 અટકાણું છે। ત્યાર પછી મહિલામાં જોઈએ તો 80.50 અટકાણું છે, તેમાં 2,781 બોલાવેલા છે। ત્યાર પછી એસસીબીસીમાં જોઈ તો 109.75 રહ્યું છે અને મહિલામાં 80.25, તો 5,737 બોલાવેલા છે। ત્યાર પછી એસસીમાં જોઈ તો પુરુષમાં 94.75 અને મહિલામાં 80.50, 1,631 બોલાવેલા છે। એસટીમાં જોઈ તો 80.50 અને મહિલામાં જોઈ તો 80, તો 1,682। તો વિદ્યાર્થી મિત્રો, જનરલ કેટેગરીમાં 120 પ્લસ ને બોલાવેલા છે અને ઈડબ્લ્યુએસમાં 94.50 છે, એસસીબીસીમાં 109.75 છે, એસસીમાં 94.75 છે અને એસટીમાં 80.50 છે। આ પુરુષ કેટેગરીમાં છે। મહિલા કેટેગરીમાં 98.25 જનરલમાં છે, 80.50 ઈડબ્લ્યુએસમાં છે, 80.25 એસસીબીસીમાં છે, 80.50 એસસીમાં છે અને 80 એસટીમાં છે। તો વિદ્યાર્થી મિત્રો, કુલ થઈને 22,164 ઉમેદવારોને ડીવી માટે બોલાવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું। મળીએ હવે નવા વિડીયો સાથે।